સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ચણવઈ ગામ ખાતે આમ આદમી પાર્ટીના લગાવેલા બેનર પર અજાણ્યા શખ્સો દ્વારા અભદ્ર શબ્દો અને ચપ્પલ લગાવી જતા મામલો ગરમાયો। સોમવારના 11 કલાકે ઉમેદવાર જયેશ પટેલે આપેલી વિગત મુજબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ વિવિધ વિસ્તારોમાં હાલ ચૂંટણી પ્રચાર જોરશોરમાં ચાલી રહ્યો છે। ત્યારે ચણવઈ ગામ ખાતે તાલુકા પંચાયત સીટ પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી। જોકે અજાણ્યા શખ્સો દ્વારા પ્રચાર માટે લગાવવામાં આવેલા બેનરો ઉપર અપશબ્દો લખવામાં આવ્યા હતા અને સાથે જ દોરા વડે ચપ્પલ બાંધી અભદ્ર વર્તન કરવામાં આવ્યું હોય, જે બાબતે રાજકારણ ગરમાયું છે। ત્યારે ઉમેદવારે શાંતિથી ચૂંટણી લડવા માટે અને આ પ્રકારનું કૃત્ય કરનાર સામે રોષ વ્યક્ત કર્યો હતો। ત્યારે આ પ્રકારની હરકત થતાં રાજકીય માહોલ ગરમાયો છે। નમસ્કાર, હું જયેશ પટેલ। અમારા જ્યારથી પણ ઇલેક્શનમાં અમે ઉભેલા છે ત્યારથી અમારા સાથે કંઈ ને કંઈ આ ભારતીય જનતા પાર્ટીના લોકો કંઈ ને કંઈ ડરાવવા ધમકાવવાની અને બેનરો હટાવવાની એ કોશિશ ચાલુ જ છે। તો અત્યારે જે અમારે અહીંયા કોલ ફળિયા ચણવાઈ ખાતે અમે જે આ બેનર માર્યું છે એમાં એ લોકોને હું બતાવવા માંગે ખબર નથી, પણ હાલમાં એવું બતાવવા માંગે કે આવું કરવાથી કંઈ ભાજપનાથી આપણે ડરી જવાના છે કે પછી આ લોકો એવું કરવા માંગે છે કે એવું કરવાથી બધાના મન ફેરવાઈ જવાના છે। જેનું મન જ્યાં છે, જેને વોટ આપવા ત્યાં જ આપવાના છે। આવું કરવાથી કંઈ કોઈનું થવાનું નથી। પણ આ જે બધા મહારાજના જે ભાજપના જે લુખ્ખાઓ છે એ લોકો આ રીતના ગંદી હરકત કરી રહ્યા છે। એ લોકોને ખબર નથી પડતી કે આ શું કરી રહ્યા છે। એ લોકો જનતાનું મન ભટકાવવાની કોશિશ કરી રહ્યા છે અને આવી ગંદી હરકતો કરી રહ્યા છે। જ્યાં બેનરો માર્યા છે ત્યાંથી બેનરો એ લોકો ગાયબ કરી ગયા છે। એટલે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકરો છે એ લોકો એકદમ ડરી ગયા છે અને એકદમ બોખલાઈ ગયા છે કે અમે હારી જશું તો અમારું શું થશે। પણ એ લોકોને, જનતાને બધું ખબર જ છે કે જનતા એકદમ એ લોકોથી કંટાળી ગયેલી છે। એટલે આ લોકોને કાર્યકરો લોકોને આવું બધા ધટિંગ કરવાની હૂજ પડી ગઈ છે। એટલે મારે કહેવાનું એટલું જ છે કે તમે ઇલેક્શન જ લડવા નીકળ્યા છો તો શાંતિપૂર્વક લડો અને બહાદુરીથી લડો। તમે આ બધા ધટિંગો શા માટે કરો છો અને પછી આવા જનતાને ભ્રમિત કરવાના કામો કરો છો? તમે કામો કર્યા હતા તો પછી આ બધા ધટિંગ કરવાની જરૂર ના હતી। એટલે મારે એટલું જ કહેવું છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને કે આવા બધા લુખ્ખાપણા ન કરો ને જનતાને સાચા રસ્તે, સાચા માર્ગે દોડાવો અને સારા કંઈ કામ કરો। તમે કામ જ નથી કરતા એટલા બધા ધટિંગો કરો છો, તમે ડરી ગયા છો, શા માટે આવું કામ કરો છો? એટલે મારે એટલું જ કહેવાનું છે જનતાને કે આ બધા એ લોકોને તાનાશાહીથી બચો અને એ લોકોને વોટ ના કરો, એટલી મારી અપીલ છે। તમે સમજી વિચારીને, તમારે બધાને ખબર છે જનતાને કે તમે બધા જોવો છો વિડીયો વગેરે બધું આ રીતના બધું ચાલી રહ્યું છે કે ખરીદી લીધા છે લોકોને બેસાડી દીધા છે, ફોર્મ પરત કરાવ્યા છે, એ બધી ધમકીથી બધું આ ચાલી રહ્યું છે। એટલે મારે જનતાને એ જ કહેવાનું છે કે તમે એકવાર એક મોકો આમ આદમી પાર્ટીને આપો અને જીતાવો બહુમતીથી, ત્યારે આ લોકોને